કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે તુલસી માતાના છોડ પાસે 7 ભૂલો ન કરવી એ બાબતે ચર્ચા કરીશું. તો તુલસી માતા એ આપણા ઘરની શોભા છે, આપણા આંગણાની રક્ષક છે, આપણા આંગણાની સુંદરતા છે. પણ આપણે એ નથી જાણતા કે તુલસી માતાના છોડ પાસે આપણે ઘણી અજાણથી આપણને ખબર પણ ન હોય એવી ભૂલો આપણે કરી બેસીએ છીએ. પછી એનું અશુભ ફળ મળે છે. એની જે સકારાત્મક ઉર્જા હોય તે આપણને નથી મળતી. અને ખરેખર દોસ્તો, તુલસી માતાનો છોડ આપણા ઘરમાં રાખવો કે તુલસી માતાના છોડને આપણા ઘરમાં સ્થાન આપવું એ બહુ પુણ્યનું કામ છે. તો ચાલો આજે આ 7 ભૂલો જાણી લઈએ. સૌથી પહેલી વાત કે રવિવારે તુલસી માતાને પાણી ન ચડાવાય અને એ દિવસે એના પાન પણ તોડવા નહીં. તો ભાઈ કારણ શું? તો કે કારણ એક કે તુલસી માતા એ દિવસે વ્રત રાખે છે. આ એક પૌરાણિક માન્યતા છે. તો આપણે આ વાતનો આદર રાખીએ. એટલે આપણે રવિવારે તુલસીના પાન તોડવાના પણ નહીં અને તુલસી માતાને પાણી પણ નહીં ચડાવવાનું. બરાબર છે. હવે બીજું કે જ્યાં તુલસી માતાનો છોડ હોય ત્યાં અંધારું ન હોવું જોઈએ, સૂર્યપ્રકાશ હોવો જોઈએ. અને રાત્રે એટલે કે સંધ્યા ટાઈમે ત્યાં દીવો કરવો જોઈએ. આ એક સારી બાબત છે, એટલે આપણે કરવું જોઈએ. ટૂંકમાં જ્યાં તુલસી માતાનો છોડ હોય ત્યાં આપણે અંધારું ન રાખવું જોઈએ. અને બીજું કે તુલસી માતાના જે સૂકા પાન ખરતા હોય તો એને કચરાપેટીમાં નહીં નાખવાના. એ ગંદકી કહેવાય, એટલે કચરાપેટીમાં નહીં નાખવાના, પણ એને માટીમાં ભેળવી દેવાના. બરાબર છે. હવે તુલસી માતાનો છોડ તો કે એની માટેની સૌથી સારી દિશા કઈ? તો બેસ્ટમાં બેસ્ટ દિશા છે ઉત્તર અને પૂર્વ. બીજી કોઈ દિશામાં તુલસી માતાના છોડને રાખવો નહીં. આ ભૂલ કરવી નહીં કે આપણે બસ એને ઉત્તર અને પૂર્વ દિશામાં જ રાખવાની, બીજી કોઈ ભૂલ કરવાની નહીં, બીજી કોઈ દિશામાં રાખવાની. બરાબર છે. અને હા, આપણા ઘરમાં તુલસી માતાનો છોડ હોય, બીજા પણ આપણે ઘણા બધા છોડ વાવવાનો આપણને શોખ હોય. તો માની લો કે હવે તુલસી માતાનો છોડ છે, એની બાજુમાં આપણે ગુલાબનો છોડ રાખ્યો. તો સ્વાભાવિક છે કે ગુલાબના છોડમાં કાંટા હોય, તો એ કાંટાવાળો છોડ તુલસી માતાના છોડની પાસે નહીં રાખવાનો. કેમ કે કાંટાવાળો છોડ હોય એની અશુભ ઉર્જા હોય. તો જે તુલસી માતાના છોડની આપણને જે સારી સકારાત્મક ઉર્જા મળતી હોય એ પછી ના મળે. એટલે આપણે આ ભૂલ પણ નહીં કરવાની. અને તુલસી માતાના છોડને ગંદકીથી દૂર રાખવાનો. એ બાજુ ગંદકી નહીં કરવાની. એકદમ સાફ, શુદ્ધ, સ્વચ્છ વાતાવરણ રાખવાનું કે ત્યાં આજુબાજુ કોઈ એઠવાડ નહીં, કોઈ ગંદકી નહીં, એવું નહીં કરવાનું. સ્વચ્છતા રાખવાની, ટૂંકમાં ગંદકી નહીં થવા દેવાની. તુલસી માતાને છે ને પવિત્રતા ગમે છે, એટલે બને ત્યાં સુધી આપણે ધ્યાન રાખવાનું, આ ભૂલ નહીં કરવાની. એ બાજુ તુલસી માતાના છોડ પાસે ગંદકી ન થવા દેવી જોઈએ. બરાબર છે. અને